આણંદના મોગરામાં ખાડા રાજથી ત્રસ્ત લોકોનું રસ્તા રોકો આંદોલન। મોટી સંખ્યામાં સ્થાનિકોએ રસ્તા પર ઉતરીને વાહનોને અટકાવ્યા। મોગર વડોદ રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે। લાંબા સમયથી બિસ્માર ખાડાને કારણે સ્થાનિકોને હાલાકી। ખાડા રાજથી ત્રસ્ત લોકોની ધીરજ ખૂટતા તેઓ રસ્તા પર ઉતર્યા। સરપંચ સભ્યો સહિતના આગેવાનોને સમજાવવાના પ્રયાસ કર્યા। ગ્રામજનોને બનાવવા સરપંચ સભ્યો અને તાલુકા પંચાયતના ડેલિગેટ નિષ્ફળ નીવડ્યા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જી જલ્પેશ, લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે ખાડા રાજને કારણે અને શું તેમની રજૂઆત? ચોક્કસથી સ્થિતિ એવી છે કે સાપ ગયા અને લીટા રહ્યા, કારણ કે જે રીતના વરસાદ વરસ્યો અને વરસાદ પહેલા જ વરસાદમાં જે ખાડા રાજ હતું તે ખુલ્લું પડ્યું। કહી શકાય નાના નાના ખાડા હતા મોગર વડોદ રોડ ઉપર, પરંતુ પહેલા જ વરસાદમાં તે ખાડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું ને અત્યારે અવર જવર કરવાની ચોક્કસથી સ્થાનિકોને તકલીફ પડી રહી છે। કારણ કે દ્રશ્ય છે, એક દ્રશ્યમાં એવું પણ સાબિત થાય છે કે વાહન ચાલકોને પણ કેટલી તકલીફ પડતી હશે, જેને લઈ જે મોગર ગામની મહિલાઓ સહિત પરિવારજનો રોડ ઉપર ઉતરી આવ્યા અને રસ્તા રોકો આંદોલન કર્યું। કહી શકાય કે તેમને મનાવવા માટે સ્થાનિક નેતાઓ સહિત અધિકારીઓ પણ પહોંચ્યા હતા, પરંતુ ના માનતા તેમને રસ્તો રોક્યો। મોટા મોટા જે વ્હીકલો છે તે રસ્તા ઉપર ચક્કાજામ કર્યા। કહી શકાય કે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની આંખ ના ખુલતા આ સમગ્ર બાબત છે તે સામે આવી છે। હવે જોવું એ રહ્યું કે આ ખાડા રાજ ક્યારે રોડ રસ્તા ક્યારે સારા કરે છે અને તંત્ર હવે શું કામગીરી કરે છે। જી આભાર જલ્પેશ તમામ જાણકારી આપવા માટે।